મારું શોલ્ડર એકદમ ફ્રોઝન થઈ જતો હતો વાઇલ વોકિંગ, અને મને સ્ટીફનેસ બહુ આવી જતી, પેઇન બહુ થતું હતું. હું અહીંયા મારા રેફરન્સથી આવ્યો હતો મારા બ્રધર ઇન લોથી. એમને પણ ફ્રોઝન શોલ્ડરના અને પગના સર્ટન ઇશ્યુઝ હતા, તો એમને પણ સારું થયું હતું. અબાઉટ ધી સેટઅપ ઓફ ધીસ કમ્પ્લીટ કેર, આઈ સે કે ઇટ ઇઝ કવરિંગ એવરીથિંગ વિચ ઇઝ રિક્વાયર્ડ ફોર ફિઝિયોથેરાપી. મારું નામ પ્રજ્ઞેશ પટેલ છે. હું કમ્પ્લીટ કેરમાં મારો જે ઇશ્યુ લઈને આવ્યો હતો, સાથે મારો એક્સરે અને મારું સીટી સ્કેન ને બધું લઈને આવ્યો હતો. સૌથી પહેલાં વસ્તુ સરસ લાગી કે એમણે મને કહ્યું કે જે મને પ્રોબ્લેમ છે આ પાછળ સર્વાઇકલમાં 2 કે 3 નંબરની ગાદી આપણે જે કે એની વચ્ચે થોડો ગેપ છે, તો એમણે કીધું કે આપણે ટ્રીટમેન્ટ લઈએ અને ઇટ ઇઝ ક્યોરેબલ, નોટ ટુ વરી. એનાથી 50% પ્રોબ્લેમ તો મારો પહેલા દિવસે સોલ્વ થઈ ગયો હતો. કેયુરભાઈએ પછી નિખિલભાઈએ જે મને રેગ્યુલર ટ્રીટમેન્ટ આપી, મશીનથી જે ટ્રીટમેન્ટ આપી છે મેગ્નેટિક, ખાસ કરીને મને જે એક્સરસાઇઝ જે બતાવી, અને એક્સરસાઇઝ એ લોકોએ એમ્ફોસિસ કરીને મને કરાવડાવી અને પછી મને કીધું ઘરે પણ કરવાની. એનાથી મને રાધર વધારે એડવાન્ટેજ લાગે છે. મને શું કહેવાય, ઘરે જે એક્સરસાઇઝ કરવા માટે આપી છે એનાથી પણ મને ઘણો ફાયદો બી થાય છે. એટલે આઈ સજેસ્ટ એવરીબડી કે ઇનિશિયલ સ્ટેજ પર અગર અહીંયા આવી જાય